નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। સમાચારોની શરૂઆત કરીએ વરસાદને લઈને મહત્વના સમાચાર। ઉત્તર ગુજરાતના રહેવાસીઓ સાવધાન રહેજો, હાલ કરતાં પણ તેજ પવન ફૂંકાઈ શકે છે। ઉત્તર ગુજરાતના રહીશો સાવધાન રહેજો। હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના જિલ્લા માટે મોટી આગાહી કરી છે। હાલમાં 2 દિવસ રાજ્યભરમાં આંધી તોફાન સાથે વરસાદ થઈ રહ્યો છે। ખાસ કરીને તોફાની આંધી ધૂળની ડમરીઓથી ભારે નુકસાનના અહેવાલો પણ છે, પરંતુ હવે તો તેનાથી પણ મોટી આગાહી કરવામાં આવી છે। હાલમાં 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, પરંતુ હવામાન વિભાગના મતે કેટલાક જિલ્લામાં 50 કિલોમીટરની ઝડપે પણ પવન ફૂંકાઈ શકે છે। હવામાન વિભાગના મતે જ્યાં વરસાદની આગાહી છે તે વિસ્તારમાં થોડા સમય માટે પણ 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। हो सकता है जहाँ जहाँ मोस्टली एक्टिविटी रहेगा उधर ही वो टेम्पररीली गस्ट होता है, टेम्पररीली बढ़ेगा। 50 किलोमीटर पर आवर भी जा सकता है 1 मिनट के लिए। ઉત્તર ગુજરાત માટે હવામાન વિભાગે બીજી મોટી આગાહી કરી છે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હજુ 2 દિવસ ભારે રહી શકે છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે, સાથે જ તેજ પવન પણ ફૂંકાઈ શકે છે। अगले 24 आवर्स के लिए नॉर्थ गुजरात रीजन में जितने सारे डिस्ट्रिक्ट में है और सारे डिस्ट्रिक्ट में संभावना है आइसोलेटेड प्लेसेस में लाइट टू मॉडरेट रेन हो सकता है और लाइटनिंग थंडरस्टॉर्म। હવામાન વિભાગના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાની સિસ્ટમ સક્રિય થવાથી વરસાદની આગાહી કરાઈ છે, જેને કારણે ઉત્તર ગુજરાતમાં હજુ આગાહી છે। જોકે રાજ્યની અન્ય ભાગોમાં બુધવાર બાદ વરસાદ અને તેજ પવનની તીવ્રતા ઓછી થશે। હવામાન વિભાગે હાલમાં માછીમારો માટે કોઈ તાકીદ કરી નથી। ગુજરાતવાસીઓ સાવધાન રહેજો, અંબાલાલે ગુજરાત માટે મોટી આગાહી કરી છે। તોફાની આંધી, વાવાઝોડું અને વરસાદ, રાજ્યમાં હજુ આ સ્થિતિ 6 જૂન સુધી રહી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે। અંબાલાલના મતે હજુ 24 કલાક તો વરસાદનું જોર રહેશે, પરંતુ તે બાદ જૂનની શરૂઆતમાં પણ વરસાદ રહેશે। આગામી 24 કલાકમાં તો વરસાદ રહેવાની શક્યતા છે, પણ ધીરે ધીરે આ વરસાદ હજુ જૂન મહિનાની શરૂઆતમાં પણ રહેવાની શક્યતા છે। જૂન મહિનામાં 1, 2, 3, 4 જૂનમાં વરસાદ ઓછો ઘટશે। અંબાલાલના મતે 1 થી 2 જૂન વચ્ચે વરસાદનું જોર રહેશે અને તે બાદ 3 જૂન વરસાદની તીવ્રતા ઘટી શકે છે। જોકે રાહત ફક્ત 1 દિવસની રહેશે અને ફરી 6 જૂન સુધી વરસાદ રહેશે। અંબાલાલે અગાઉ પણ આગાહી કરી હતી કે 10 જૂન સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહી શકે છે અને 22 થી 24 જૂન સુધીમાં રાજ્યમાં ચોમાસું દસ્તક દઈ શકે છે। ગુજરાત પર તોળાઈ શકે છે વાવાઝોડાનો ખતરો, આવતા અઠવાડિયે સર્જાઈ શકે છે વાવાઝોડું। 3 જૂનથી અરબ સાગરમાં હિલચાલ થશે, અંબાલાલ પટેલની આગાહી છે। વાવાઝોડામાં ફેરવાઈ શકે છે સિસ્ટમ। 8 જૂનથી આંચકાનો પવન પણ ફૂંકાશે, અરબ સાગરમાંથી ફૂંકાઈ શકે છે પવનના જોરદાર ઝટકા। વાવાઝોડાને કારણે ચોમાસું મોડું થવાની સંભાવના કેટલી એ પણ જોવું મહત્વનું રહેશે। હાલમાં અંબાલાલ પટેલની આગાહી છે, અરબ સાગરમાં સંભવિત વાવાઝોડાને લઈને 5 જૂને સમુદ્રમાં હલચલ શરૂ થશે। 11 જૂન સુધી આસપાસ અસર જોવા મળી શકે છે। આંધી, તોફાન અને વરસાદ, ગુજરાતના મોટાભાગના ભાગોમાં રહ્યો વંટોળિયો દિવસ। ભારે પવનમાં મંડપ ઉડ્યો। બનાસકાંઠાના ધાનેરાના મુલતરા ગામમાં લગ્ન પ્રસંગ દરમિયાન તોફાની આંધી આવી અને ભારે પવનમાં મંડપ ઉડી ગયો। તો ભારે પવન સાથે વરસાદ આવતાની સાથે મહેમાનોમાં પણ ભાગદોડ મચી ગઈ। વરસાદને કારણે રસોઈ સહિત વાનગીઓ પણ પલળી ગઈ। આ તરફ મહીસાગરમાં ભારે પવન સાથે ઉડી ધૂળની ડમરી, જેમાં સંતરામપુરમાં લગ્ન મંડપ બચાવવા જાનૈયાઓ પ્રયાસ કરતા નજરે પડ્યા। તેજ પવનમાં મંડપ ના ઉડે તે માટે જાનૈયાઓએ તેને પકડી રાખ્યો હતો। ભારે વરસાદને પગલે બનાસકાંઠાના ઇકબાલગઢમાં રેલવે અંડરગ્રાઉન્ડ નાળું ભરાઈ ગયું હતું। રેલવે નાળામાં પાણી ભરાતા વાહન ચાલકો પણ અટવાયા હતા। આ તરફ સાબરકાંઠામાં ભારે પવન ફૂંકાતા નુકસાનીના દ્રશ્યો જોવા મળ્યા। તલોદ મોડાસા રોડ પર કાર પર ઝાડ પડતા કારને નુકસાન થયું। તો ઈડરના વડાલી ખેડબ્રહ્મામાં ભારે પવન સાથે ધૂળની ડમરી ઉડી હતી, બાદમાં વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો હતો। આ તરફ અરવલ્લીના મોડાસામાં તોફાની પવનને કારણે વાહન ચાલકો પરેશાન થતા નજરે પડ્યા। તેજ ગતિએ પવન ફૂંકાતા વાહન ચાલકોને પણ વાહન ચલાવવું મુશ્કેલ બન્યું। સૌરાષ્ટ્રની વાત કરીએ તો ગીર સોમનાથના ગીર ગઢડા અને ગીર જંગલમાં કરા સાથે વરસાદ થયો। જિલ્લાના ઝાંખિયા ગામમાં કરા સાથે વરસાદ થયો। જિલ્લાના ઝાંખિયા, ફરેડા સહિતના વિસ્તારોમાં કરા સાથે વરસાદ થયો। ગીર સોમનાથ ઉપરાંત અમરેલીના જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કરા પડ્યા। લોર, માટી પાણસા સહિતના ગામોમાં કરા સાથે વરસાદ થયો।
આ તરફ તેજ પવનને કારણે ભાવનગરના ભરતનગરમાં જર્જરિત મકાનનો ભાગ ધરાશાયી થયો હતો, જેમાં 2 લોકો ઘાયલ થયા. હાઉસિંગ બોર્ડના મકાનોનો ભાગ ધરાશાયી થયો. 2 માળના મકાનનો દાદર ધસી પડતા 4 લોકો દબાયા હતા, જેમાં રેસ્ક્યુ કરીને 4 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાંથી 2 લોકો ઇજાગ્રસ્ત થયા. દાહોદના દેવગઢ બારિયામાં વાવાઝોડા સાથે ત્રાટકેલા વરસાદથી ભારે નુકસાન થયું. ઘણા ઘરોના છાપરા ઉડ્યા તો કેટલીક દુકાનના છાપરા પણ હવામાં ઉડ્યા. તેજ પવનથી વીજ વાયરો તૂટી જતા ગામમાં વીજળી ગુલ થઈ જતા ગામમાં અંધારપટ છવાયો. વાવાઝોડાથી વૃક્ષો ધરાશાયી થતા રસ્તા બંધ થયા અને બીજી તરફ વીજ પુરવઠો ઠપ થતા વીજકર્મીઓ વહેલી સવારથી વાવાઝોડામાં પણ ફરજ પર જોવા મળ્યા. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં આજે કેવું રહ્યું વાતાવરણ, જોઈએ આ અહેવાલમાં. આ દ્રશ્યો રાત્રિના નહીં પરંતુ દિવસના છે. બનાસકાંઠામાં ધોળા દિવસે અંધારપટ જોવા મળ્યો. બપોરના સમયે ધાનેરામાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને તેજ પવનને કારણે ધૂળની ડમરી ઉડી હતી. કાળા ડિબાંગ વાદળોને કારણે સૂરજનો પ્રકાશ પણ ઝાંખો પડી ગયો હતો અને એક સમયે અંધારપટ છવાઈ ગયો હતો. આ તરફ શહેરમાં ધૂળની ડમરીઓ ઉડતા બપોરના સમયે સાંજ જેવો ભાસતો હતો. જિલ્લાના ધાનેરામાં અંધારપટ બાદ વરસાદ થયો હતો. ધાનેરા તાલુકાના ઘણા ગામોમાં ધીમી ધારે વરસાદ થયો હતો. ધાનેરા ઉપરાંત જિલ્લાના પાલનપુર, ડીસા સહિતના તાલુકામાં સવારથી કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. તેજ પવન સાથે વાવાઝોડાની આગાહીને પગલે ધરતીપુત્રો ઉપરાંત રહીશોના જીવ પણ પડીકે બંધાયા હતા. બનાસકાંઠા જિલ્લામાં ઘણા વિસ્તારોમાં તેજ પવન પણ ફૂંકાયો. જોકે ઘણા સમયથી કાળઝાળ ગરમીથી ત્રસ્ત લોકોને આંશિક રાહત તો મળી, પરંતુ આંધી તોફાનને કારણે ઘણી જગ્યાએ નુકસાન પણ થયું છે. આ તરફ પાટણ જિલ્લામાં તેજ પવન સાથે મિની વાવાઝોડું ફૂંકાયું અને સતત ત્રીજા દિવસે જિલ્લામાં વરસાદી માહોલ રહ્યો. ખાસ કરીને પાટણ, હારીજ, સમી, સિદ્ધપુર સહિતના તાલુકામાં મિની વાવાઝોડું ફૂંકાયું. ભારે પવન સાથે ફૂંકાયેલા વાવાઝોડામાં બેનરો સહિત ખુરશીઓ હવામાં ઉડી હતી. તો બપોરે પાટણ, સમી, હારીજમાં ધીમી ધારે વરસાદ થયો. જ્યારે મહેસાણાના વાતાવરણમાં પણ પલટો આવ્યો. બપોરે ભારે પવન ફૂંકાયો અને આકાશમાં વાદળો છવાયા હતા. સાથે ભારે પવનને કારણે ધૂળની ડમરી ઉડી હતી. તો અરવલ્લીના ભિલોડા તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો અને ભારે પવન સાથે કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા, જે બાદ વરસાદ થયો હતો. જિલ્લાના ઘણા તાલુકામાં સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો, જ્યારે પાટનગર, ગાંધીનગરના વાતાવરણમાં પણ સવારથી પલટો જોવા મળ્યો હતો. સવારે ભારે પવન સાથે વાવાઝોડા જેવો માહોલ છવાયો હતો. ભારે પવન સાથે ધૂળની ડમરી ઉડતા વાહન ચાલકો પણ અટવાયા હતા. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો. રાજકોટના ગોંડલના પડવલા ગામમાં ધોધમાર વરસાદ થયો. પડવલા ગામમાં અનરાધાર 2 ઇંચ વરસાદ થતા ગામની નદીઓમાં ઘોડાપૂર આવ્યું. ગઈકાલે જિલ્લામાં સૌથી વધુ ગોંડલમાં વરસાદ નોંધાયો હતો. આ તરફ ગોંડલના ઘણા નદી વોકળા પરના ચેકડેમો પણ છલકાયા હતા. રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો. ભારે પવન સાથે ધૂળની ડમરી ઉડતા કાળઝાળ ગરમીમાં તો રહીશોને આંશિક રાહત મળી, પરંતુ આંધીને કારણે નુકસાનના પણ અહેવાલો છે. મોરબીમાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે પવન ફૂંકાવાનું શરૂ થયું હતું, જે બાદ પવનની ગતિ વધતા મિની વંટોળિયા વાવાઝોડા સાથે ભારે પવન ફૂંકાયો હતો. તોફાની પવનને લીધે ધૂળની ડમરી ઉડતા વાહન ચાલકો પરેશાન થયા હતા. આંધીને કારણે થોડા સમય માટે બપોરનો સમય સાંજ જેવો થઈ ગયો હતો. જિલ્લાના માળિયા, હળવદ, ટંકારામાં પણ આવી સ્થિતિ જોવા મળી. આ તરફ મોરબી નજીક આવેલા નાના રણમાં પણ મિની વાવાઝોડું ફૂંકાયું. અચાનક વાતાવરણમાં પલટા બાદ ભારે પવન ફૂંકાયો. રણમાં ધૂળની ડમરી ઉડી હતી. લોકો રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તેજ પવન અને અતિભારે વરસાદથી ગોંડલ તાલુકામાં નુકસાનીના દ્રશ્યો જોવા મળ્યા. રાજકોટના ગોંડલમાં દાળિયા ગામે તેજ પવન અને અતિભારે વરસાદથી ટ્રેક્ટર પર વૃક્ષ ધરાશાય થયું. ભારે પવનથી ટ્રેક્ટર પર વૃક્ષ પડતા ટ્રેક્ટરને નુકસાન થયું. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. ગઈકાલે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. જિલ્લામાં સૌથી વધુ વરસાદ ગોંડલ તાલુકામાં નોંધાયો હતો. ગોંડલ શહેર પંથકમાં વરસાદી વાવાઝોડાએ ઠેર ઠેર તારાજી સર્જી છે. શહેરના અક્ષરધામ સોસાયટીમાં પાર્ક કરેલી ઓટો રિક્ષા વાવાઝોડાની ઝપેટે આવી. સોસાયટીની પાળી વગરની જગ્યા પરથી રિક્ષા પલટી હતી. નીચે પડતા રિક્ષાનો કચ્ચરખાંડ નીકળી ગયો હતો. બનાવ સમયે રિક્ષામાં કોઈ બેઠું ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. પાલિકા પાસે ક્રેનની સુવિધા ન હોવાથી રિક્ષા ચાલકે પોતાના ખર્ચે ખાનગી ક્રેન બોલાવી રિક્ષાને બહાર કાઢી હતી. આ સોસાયટીમાં પાણી અંગે પાલિકાને રજૂઆત કરાઈ છે, પરંતુ સ્થાનિકોના મતે કોઈ ઉકેલ આવ્યો નથી. ગોંડલમાં ગઈકાલે પડેલા ભારે વરસાદ બાદ ઘણા વિસ્તારોમાં નુકસાનીના અહેવાલો છે. અમદાવાદમાં તો થોડા વરસાદમાં જ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ. થોડા જ વરસાદમાં સ્માર્ટ સિટી અમદાવાદમાં ભૂવા પડવાનું શરૂ થયું. હજુ તો ચોમાસું બેઠું નથી અને તે પહેલા પડેલા વરસાદમાં અમદાવાદમાં ભૂવાઓનું રાજ થઈ ગયું. ફક્ત થોડા વરસાદમાં અમદાવાદ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. વરસાદને કારણે અમદાવાદમાં સરકારી ચોપડે 6 ભૂવા પડ્યા હોવાનું નોંધાયું છે.
શહેરના અલગ અલગ સ્થળે 6 ભૂવા પડ્યા છે, જેમાં વાળીનાથ ચોક, રાણી, પલ્લવ 4 રસ્તા નજીક ભૂવો પડ્યો છે, જ્યારે નારણપુરાના લખુડી તળાવ પાસે રોડ બેસી જવાનો બનાવ બન્યો. અગાઉ મક્તમપુરામાં પણ મસમોટો ભૂવો પડ્યો હતો. અમદાવાદ શહેરમાં 3.25 થી 4 ઇંચ વરસાદમાં જ ભૂવા ખાડાની ફરિયાદો ઉઠી રહી છે. સત્તાવાર આંકડા જોઈએ તો વરસાદને પગલે શહેરમાંથી 256 વરસાદી પાણી ભરાવાની ફરિયાદો એએમસીને મળી હતી, જ્યારે 2 દિવસમાં 200થી વધુ વૃક્ષો ધરાશાયી થવાની ફરિયાદો મળી હતી. એએમસીના કંટ્રોલ રૂમથી 21થી વધુ અલગ અલગ અન્ય ફરિયાદો મળી હતી, જેમાં રોડ સેટલમેન્ટની 12 ફરિયાદો મળી હતી. અમદાવાદમાં સતત 2 દિવસથી વરસાદી માહોલ છે. ચોમાસા પહેલા જ અમદાવાદમાં આવી સ્થિતિનું નિર્માણ થતા ચોમાસામાં કેવી સ્થિતિ સર્જાશે તે મોટો સવાલ ઊભો થયો છે. અમદાવાદમાં તોફાની વરસાદથી નુકસાનના વળતરની માંગ ઉઠી છે. રાજ્યના અન્ય શહેરોની જેમ અમદાવાદમાં પણ સવારથી વાતાવરણમાં પલટો રહ્યો. તોફાની પવનને કારણે શહેરમાં ઘણી જગ્યાએ હોર્ડિંગ્સ, બેનર તૂટવાના બનાવો બન્યા. શહેરમાં સવારથી મિની વાવાઝોડા જેવો માહોલ જોવા મળ્યો. તેજ પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતા ભર બપોરે સાંજ જેવો માહોલ જોવા મળ્યો. તો આંધીને કારણે વાહન ચાલકો પણ અટવાયા હતા. તોફાની પવનને કારણે શહેરની સાબરમતી નદીનું પાણી પણ હિલોળે ચડ્યું હતું. તોફાની પવનને કારણે શહેરના વસ્ત્રાપુર, એસજી હાઈવે સહિત ઘણા વિસ્તારોમાં જાહેરાતના બોર્ડ ફાટી ગયા હતા. આ તરફ તોફાની પવન અને વરસાદથી થયેલા નુકસાન સામે વળતરની માંગ ઉઠી છે. ગોમતીપુર વોર્ડના કાઉન્સિલર ઇકબાલ શેખે મહેસૂલ મંત્રીને પત્ર લખીને નુકસાનના વળતરની માંગ કરી છે, જેમાં ગોમતીપુર વોર્ડ સહિત શહેરમાં ભારે પવનથી થયેલા નુકસાનનો સર્વે કરીને વળતર આપવાની માંગ કરાઈ છે. તોફાની આંધીમાં સુરતમાં એક યુવકનું મોત થયું. વંટોળિયા વરસાદ, આંધી તોફાનથી રાજ્યભરમાં ભારે નુકસાનીના અહેવાલો છે. સુરતમાં વાવાઝોડાના કારણે એક મોત થયું છે. પૂર્ણા વિસ્તારની શિવધારા સોસાયટીમાં રહેતા એક યુવકનું તોફાની પવનના કારણે મોત થયું. વંટોળિયા વરસાદમાં દિવ્યાંગ યુવક વિરેન્દ્રભાઈ મોરડિયા પર ડોમનું છાપરું પડતા ગંભીર રીતે ઘાયલ થયો હતો અને બાદમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જોકે યુવકના મોત બાદ પોસ્ટમોર્ટમને લઈને ભારે વિવાદ થયો હતો. યુવકના મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો, જ્યાં હોસ્પિટલની બેદરકારીના કારણે 17 કલાક સુધી યુવકનું પોસ્ટમોર્ટમ ન થતા પરિવારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. જે બાદ સમગ્ર મામલો નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ પાસે પહોંચતા આખરે યુવકનું પોસ્ટમોર્ટમ કરી પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. કચ્છ જિલ્લામાં તો વંટોળિયા વરસાદમાં મૂળિયા સાથે ઝાડ ઉખડી ગયા છે. આ તરફ કચ્છ જિલ્લામાં પણ ભારે વરસાદથી નુકસાન થયું છે. અંજાર શાક માર્કેટ યાર્ડમાં કેરીની આવક સમયે જ તેજ પવન સાથે વરસાદ થતા હજારો કેરીના બોક્સ પલળી ગયા હતા. તો વાવાઝોડાને કારણે ઘણી કેરીઓ જમીન પર વેરાઈ ગઈ હતી, જેના કારણે ખેડૂતો અને વેપારીઓને નુકસાન થયું. આ તરફ તેજ આંધીને કારણે અંજારમાં ઘણા કાચા પાકા મકાનોના છાપરા ઉડ્યા હતા. તો ઘણા ગામમાં પાણીની ટાંકીઓને નુકસાન થયું હતું. તેજ પવનથી હોર્ડિંગ્સ ધરાશાયી થવાના પણ બનાવો બન્યા હતા. અંતરિયાળ ગામોમાં વાવાઝોડાને કારણે આખા વૃક્ષ જમીનથી ઉખડીને પડી ગયા હતા. ઉપરાંત વરસાદથી અંજારના મુખ્ય માર્ગો પર પાણી વહ્યા હતા. અંજારમાં ખેતીવાડીના પાકોને નુકસાન થયું છે, જેમાં એરંડા, બાજરી, તલ, મગફળીના તૈયાર પાકોમાં નુકસાન થયું છે. કાપણી સિઝન સમયે જ વાવાઝોડું આવતા તૈયાર પાકને નુકસાન થયું છે. ખેડૂતોના મતે બાગાયતી પાકોમાં કેરીમાં નુકસાન થયું છે, જેમાં 90% જેટલી કેરી ખરી ગઈ છે. ખારેકમાં પણ ઘણું નુકસાન થયું છે. તો દાડમના પાકમાં પણ મોટા પાયે નુકસાન થયું છે. વાવાઝોડાને કારણે ઘણી જગ્યાએ પીજીવીસીએલના થાંભલાઓ અને ડીપી પડી જવાના કારણે વાડી વિસ્તારમાં સંપૂર્ણપણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. અધિકારીઓના મતે વીજ પુરવઠો પૂર્વવત થતા હજુ સમય લાગી શકે છે. પહેલા માવઠા અને હવે આંધી તોફાને જગતના તાતની કમર તોડી દીધી છે. વંટોળિયા વરસાદને કારણે પાટણના ખેડૂતોની હાલત કફોડી બની છે. છેલ્લા 3 દિવસથી જિલ્લાના વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. આંધી સાથે વરસાદ થતા ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે. આંધીમાં ખેડૂતોના ઉનાળુ વાવેતર, બાજરી અને ઘાસચારાના તૈયાર પાકમાં ભારે નુકસાન થયું છે. 2 દિવસના વાવાઝોડાથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ભારે પવનને કારણે ખેતરમાં વાઢેલો તૈયાર બાજરીનો પાક પલળી જતા નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સાથે પશુઓ માટે વાવેતર કરેલો ઘાસચારો તેમજ બાજરીનો પાક પણ પલળી ગયો છે. શિયાળામાં પણ ખેડૂતોએ 3-4 વાર કમોસમી માવઠાનો માર સહન કર્યા બાદ પાકમાં થયેલ નુકસાનનું હજુ વળતર પણ નથી મળ્યું. ત્યારે ફરી એકવાર ઉનાળુ પાકને પણ નુકસાન થતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ચોમાસા પહેલા કોર્પોરેશનની કામગીરી પણ શરૂઆતમાં જ વિવાદમાં આવી ગઈ છે. વાત રાજકોટ, સુરતની છે. ચોમાસા પહેલા જર્જરિત આવાસોને ખાલી કરવાની કામગીરી. રાજ્યના ઘણા વિસ્તારોમાં આ કામગીરી દરમિયાન હોબાળા અને હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા. રાજકોટના સૌથી જૂના અરવિંદ મણિયાર આવાસને ખાલી કરવાની કામગીરી શરૂ કરાઈ, જેમાં 6 વર્ષથી રહેતા લોકો આવાસ ખાલી ન કરતા વિવાદ થયો.
આવાસો ખાલી કરતી વખતે ઘણા રહીશોએ પોતાની આપવીતી ન્યૂઝ 18 ગુજરાતી સમક્ષ બતાવી. રહીશોના મતે ગઈકાલે જ તેમને મકાન ખાલી કરવાનું કહેવાયું હતું, જેને કારણે તાત્કાલિક મકાન ખાલી કરવું મુશ્કેલ બન્યું હતું. તો કેટલાક રહીશોએ અચાનક મકાન ખાલી કરવાની વાત સાંભળીને બ્લડ પ્રેશર વધવાની ફરિયાદ કરી. એક મહિલાએ કહ્યું કે તેણે પોતાના પતિને પેરાલિસિસ હોવાથી વાત કરી, પરંતુ વાત પર ધ્યાન પણ નહોતું અપાયું. આ તરફ સુરત મનપા તંત્રએ માન દરવાજા હાઉસિંગ કોલોનીમાં 384 જર્જરિત મકાનોને નોટિસ ફટકારી. ચોમાસામાં દુર્ઘટના ન સર્જાય તે માટે અગાઉ જ પ્રયાસો શરૂ કરી દેવાયા. જોકે સ્થાનિકો ઘર ખાલી કરવા તૈયાર નથી. સ્થાનિકોની માંગ છે કે જ્યાં સુધી અમને ઘરના બદલામાં ઘર આપવામાં નહીં આવે ત્યાં સુધી ઘર ખાલી નહીં કરાય. આ તરફ મનપાએ રહીશોને 7 દિવસની મુદત આપી છે. જો મકાન ધારકો મકાન ખાલી નહીં કરે તો પોલીસની મદદ લેવાશે તેવી તાકીદ પણ મનપાએ કરી છે, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની આતુરતાનો આવતીકાલે આવશે અંત. બુધવારે ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવશે. બુધવારે સવારે 8 વાગે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે. ખાસ કરીને કોરોના બેચનું આ વર્ષે પરિણામ ઘટશે કે વધશે તેની પર સૌની નજર મંડરાણી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે માર્ચ મહિનામાં પરીક્ષા લીધી હતી. બુધવારે સવારે શિક્ષણ બોર્ડની વેબસાઇટ gacb.org પરથી પરિણામ જાણી શકાશે. ઉપરાંત વોટ્સએપ નંબર 6357300971 પર બેઠક નંબર મેસેજ કરીને પરિણામ જાણી શકાશે. રાજ્યભરના અંદાજે 4.50 લાખ વિદ્યાર્થીઓએ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી. અગાઉ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું હતું. ત્યારથી વિદ્યાર્થીઓને પરિણામને લઈને આતુરતા હતી. તો પ્રથમ વખત આ વર્ષે 12 સાયન્સના પરિણામ બાદ ધોરણ 10નું પરિણામ અને અંતમાં 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ રહ્યું છે. 12 સાયન્સના ગત વર્ષ કરતાં ઘટાડો નોંધાયો હતો અને હવે 12 સામાન્ય પ્રવાહનું પરિણામ બુધવારે જાહેર થશે. ગત વર્ષે 2022માં ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિઝલ્ટમાં 12 વર્ષનો રેકોર્ડ તૂટ્યો હતો. 2022માં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રેકોર્ડ બ્રેક 86.51% પરિણામ આવ્યું હતું, જેમાં 4,22,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ગત વર્ષે ડાંગ જિલ્લાનું સૌથી ઊંચું 95.41% અને વડોદરા જિલ્લાનું સૌથી ઓછું 76.49% પરિણામ આવ્યું હતું. રાજકોટમાં 2000ની નોટ ન સ્વીકારવા ફરિયાદ થઈ. ચલણમાંથી 2000ની નોટ હટાવવાની જાહેરાત બાદ ઘણી વખત 2000ની નોટ સ્વીકારવા અને ન સ્વીકારવા બાબતે તકરારો થાય છે. રાજકોટમાં પણ આવો જ એક બનાવ બન્યો. વાંકાનેર તાલુકાના પીએસઆઈ બીપી સોનારા રાજકોટની ફૂટવેરની દુકાનમાંથી ખરીદી કરી રહ્યા હતા. તે સમયે 2000ની નોટ સ્વીકારવાનો ઇનકાર કરાતા આખો મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. ઇન્દિરા સર્કલ પાસે અંજાંત ફૂટવેરની દુકાનમાં પીએસઆઈએ ખરીદી કરી હતી, જે બાદ તેમણે બિલ સામે 2000ની નોટ આપી હતી. જે સમયે કર્મચારીએ નોટ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. એટલું જ નહીં, દુકાનમાં અમે 2000ની નોટ સ્વીકારતા નથી તેવું બોર્ડ પણ માર્યું હતું, જેથી પીએસઆઈ સોનારાએ કહ્યું હતું કે નિયમ મુજબ તમે આવું બોર્ડ ન લગાવી શકો અને રિઝર્વ બેન્કે સપ્ટેમ્બર સુધી છૂટ આપી છે, તો તમારે 2000ની નોટ સ્વીકારવી જોઈએ. આ તરફ ફૂટવેરના કર્મચારી અને મેનેજર 2000ની નોટ સ્વીકારવા તૈયાર ન થતા આખરે પીએસઆઈ સોનારાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં લેખિત અરજી કરી હતી. આરબીઆઈએ આ અંગે સ્પષ્ટતા પણ કરી છે કે 2000ની નોટ માટે સપ્ટેમ્બર સુધી છૂટ અપાય છે. તેમ છતાં ઘણી જગ્યાએ જાણે અજાણે આવી તકરારો થતી રહી છે. સાંસદની સોશિયલ મીડિયામાં એક ટિપ્પણીથી ભારે ગરમાવો આવ્યો છે. રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાનો ગંભીર આક્ષેપ. સોશિયલ મીડિયામાં તેમણે કરેલી એક કમેન્ટથી રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો. સાંસદે ભાજપના સિનિયર નેતા પર આક્ષેપ કર્યો છે. તેમનો આક્ષેપ છે કે સિનિયર નેતા જ તેમને રૂપિયા પરત આપતા નથી. વર્ષ 2008થી 2011 સુધી વ્યવહારિક બાબતે તેમણે અલગ અલગ રીતે ઉછીના પેટે મોટી રકમ આપી હતી. બાદમાં તેમણે અનેક વખત રૂપિયા પરત લેવા માટેની માંગણી કરી. એટલું જ નહીં, અનેક વખત મધ્યસ્થીઓ દ્વારા પૈસા પરત આપવા માટે કહેવાયા, પરંતુ રૂપિયા પરત આપતા નથી. સાંસદનો દાવો છે કે તેમણે રૂપિયા આપ્યા હોવાની તેમની પાસે પુરાવા પણ છે. સાંસદ જેમના અંગે કહી રહ્યા છે તે ભાજપના પીઢ નેતા છે. દક્ષિણ ગુજરાતમાં ભાજપના નેતાની હત્યાનો કેસ આખરે ઉકેલાઈ ગયો. વાપીમાં ભાજપના નેતાની હત્યાનો કેસ પોલીસ ઉકેલી દીધો છે. બદલો લેવાની જીતના કારણે વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની હત્યા થયાનું ખુલ્યું છે. વાપીના કોચરવા ગામે બે પરિવારો વચ્ચે 10 વર્ષ અગાઉ લોહિયાળ જંગ ખેલાયો હતો. છેલ્લા 10 વર્ષથી ચાલતા ઝઘડાને લઈને આરોપીઓએ શૈલેષ પટેલની હત્યા માટે યુપીની એક ગેંગને કોન્ટ્રાક્ટ કિલિંગની સોપારી આપી હતી. 3 લેયરમાં રૂપિયા 19 લાખ આપી હત્યા કરવાનું કાવતરું રચ્યું હતું. શૂટરોએ 1 વર્ષ પૂર્વે દમણમાં શૈલેષ પટેલની હત્યા કરવા પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા ન મળતા શાર્પ શૂટર અને વતન પરત ફરી ગયા હતા.
જે બાદ ફરી પાછા વાપી આવીને શૈલેષ પટેલની હત્યા કરી હતી. સમગ્ર હત્યાકાંડ પોલીસ માટે પડકારરૂપ હતો, કારણ કે આરોપીઓ અન્ય રાજ્યના હતા, તેમજ નંબર પ્લેટ વગરની બાઇક લઈને આવ્યા હતા અને સીસીટીવી ન હોય તેવા રસ્તેથી ભાગ્યા હતા. સાથે જ સામાન્ય કોલ પણ કર્યા ન હતા, જેથી પોલીસને તપાસમાં તાત્કાલિક સફળતા હાથ લાગી ન હતી. પરંતુ જિલ્લા પોલીસની વિવિધ ટીમોએ આશરે 1600 કિલોમીટરના વિસ્તારના સેંકડો સીસીટીવી ફંફોડી હત્યાનો ભેદ ઉકેલ્યો હતો અને હત્યા કરનાર સહિત કોન્ટ્રાક્ટ આપનાર 5 આરોપીને ઝડપી પાડ્યા હતા. હવે વાત એવી દીકરીની જેણે સગી જનેતાને 17 ઘા મારીને ક્રૂર હત્યા કરી દીધી. ઘોર કળિયુગ. એક સગી દીકરીએ પોતાની સગી માતાનું કાળ કાઢી દીધું. માતાની હત્યા પાછળનું કારણ એ હતું કે માતા તેની દીકરીને પ્રેમી સાથે જોઈ ગઈ હતી. પોલીસ ગિરફ્તમાં ઉભેલી આ યુવતીએ તેની જ સગી માતાના માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના 17 જેટલા ઘા મારીને હત્યા કરી દીધી. જૂનાગઢના ઈવનગરમાં 27મીએ દક્ષા બામણિયા નામની પરિણીત મહિલાની હત્યાનો બનાવ બન્યો હતો. આ સમયે મોટી દીકરી મીનાક્ષી અને તેના નાના ભાઈ બહેન હાજર હતા. પોલીસની ઝીણવટભરી તપાસમાં મોટી દીકરી મીનાક્ષી શંકાના દાયરામાં આવી હતી, જેમાં ખુલાસો થયો કે મીનાક્ષીએ જ તેની સગી જનેતાની ક્રૂર હત્યા કરીને બચવા માટે તરકટ રચ્યું હતું. પોલીસના મતે મીનાક્ષીનો પ્રેમી તેને વારંવાર મળવા ઘરે આવતો અને બચવા માટે મીનાક્ષી પોતાની માતાના ભોજનમાં ઘેનની ગોળીઓ નાખતી હતી. બનાવના દિવસે પણ મીનાક્ષીએ ઘરના સીસીટીવી બંધ કરીને પ્રેમીને મળવા બોલાવ્યો હતો. જોકે ઘેનની ગોળીએ નાખેલ હોવા છતાં માતા દક્ષાબેન ઉઠી ગયા અને તેમણે દીકરીને પ્રેમી સાથે કડંગી હાલતમાં જોઈ લીધી, જેથી માતાએ ઠપકો આપતા સગી દીકરી મીનાક્ષીએ જ માતાની તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી દીધી. એટલું જ નહીં, હત્યા બાદ પોતાના સગાના ઘરે જઈને માતાની કોઈ હત્યા કરી હોવાનું તરકટ રચ્યું હતું. આ કેસમાં હત્યા સમયે પ્રેમી હાજર હતો કે નહીં તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. અમદાવાદમાં બીઆરટીએસની બસમાં ટિકિટની ટકટક જોવા મળી. અમદાવાદમાં બીઆરટીએસની ટિકિટમાં કટકી થતી હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. આ આક્ષેપ બાદ બીઆરટીએસ તંત્રે તાત્કાલિક કાર્યવાહી કરીને 2 કર્મચારીને સસ્પેન્ડ કર્યા છે. વડોદરાના એક નાગરિકને બીઆરટીએસમાં પ્રવાસ દરમિયાન કડવો અનુભવ થયો. તેમનો આરોપ છે કે પ્રવાસીઓ પાસેથી વધુ રકમ લઈને ઓછી રકમની ટિકિટ અપાતી હતી. તેમના મતે એક જ બીઆરટીએસની બસમાં ઘણા પ્રવાસીઓ સાથે આવી છેતરપિંડી થઈ હતી. હકીકતમાં બીઆરટીએસમાં એરપોર્ટ રૂટની બસમાં ₹50ની રકમ લેવાઈ હતી અને ત્યારબાદ 10, 15 અને 22 રૂપિયાની ટિકિટ અપાઈ હતી. આ અંગે તેમણે જ્યારે ફરિયાદ કરી ત્યારે મશીન બગડેલું હોવાનું કર્મચારીએ બચાવ કર્યો. આક્ષેપ છે કે મશીન બગડ્યું હોવાના બહાના હેઠળ આ કૌભાંડ આચરવામાં આવે છે. જો કે વડોદરાના નાગરિકે થયેલા અનુભવ બાદ તેમણે બીઆરટીએસ તંત્રને લેખિત ફરિયાદ કરી હતી. કોર્પોરેશનની ઓફિસમાંથી મહત્વના દસ્તાવેજો ગુમ. વાત છે રાજકોટની. રાજકોટ મનપાની વોર્ડ ઓફિસમાંથી દસ્તાવેજ ગાયબ થતા ખળભળાટ મચ્યો. કોઠારિયા વોર્ડ ઓફિસમાંથી રેકોર્ડ ગુમ થઈ ગયા. આ રેકોર્ડ ગુમ થતા રાજકોટના કલેક્ટર આદેશ બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. કોઠારિયા ગામ 8 વર્ષ પહેલા મનપામાં ભળ્યું હતું અને ગ્રામ પંચાયત ઓફિસમાં જ વોર્ડ ઓફિસ કાર્યરત કરવામાં આવી હતી. હાલ આ વોર્ડ ઓફિસમાંથી દસ્તાવેજ ગુમ થતા અનેક તર્ક વિતર્કો ઊભા થયા છે. થોડા સમય પહેલા વાવડીની વોર્ડ ઓફિસમાંથી પણ રેકોર્ડ ગુમ થયા હતા. ત્યારે ફરી એકવાર આ ઘટના સામે આવતા આવા પ્રકરણમાં બેદરકારી કોની છે તે મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. રાજકોટના મેયર પ્રદીપ દવે પણ ઊંડાણપૂર્વક તપાસની બાંયધરી આપી છે. સુરત રેલવે પ્લેટફોર્મ પર બનેલો બનાવ દરેક માટે લાલબત્તી સમાન કિસ્સો છે. ચાલતી ટ્રેનમાં ભૂલથી પણ ઉતરવાનો કે ચડવાનો પ્રયાસ ન કરતા. તમારો આ પ્રયાસ ક્યારેક જોખમી બની શકે છે. રેલવે સ્ટેશન પર આવી સૂચનાઓ હોવા છતાં ઘણા પ્રવાસીઓ ઉતાવળમાં ચાલતી ટ્રેનમાં ચડવાનો કે ઉતરવાનો પ્રયાસ કરે છે અને ક્યારેક આવા જોખમનો ભોગ પણ બની જાય છે. સુરત રેલવે સ્ટેશન પર આવી જ એક ઘટના બનતા અટકી ગઈ. રેલવે પ્રોટેક્શન ફોર્સના એક જવાનની હિંમત અને સૂઝબૂછને કારણે એક વ્યક્તિનો જીવ બચી ગયો. સુરત રેલવે પ્લેટફોર્મના એક સીસીટીવી દરેક માટે લાલબત્તી સમાન કિસ્સો છે. સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે એક પ્રવાસી ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરે છે. હાવડા અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં આ બનાવ બન્યો, જેમાં અશોક કુમાર નામનો પ્રવાસી ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે જ અટવાઈ ગયો અને 10 મીટર સુધી ટ્રેન સાથે ખેંચાયો. જો કે પ્લેટફોર્મ પર ફરજ પર હાજર આરપીએફના જવાનનું આ બાબતે ધ્યાન પડતા તે તાત્કાલિક દોડ્યો હતો અને પ્રવાસીને બચાવી લીધો હતો. સુરતમાં અસામાજિક તત્વોનો આતંક સીસીટીવીમાં હવે કેદ થઈ રહ્યો છે. સુરતમાં અસામાજિક તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ થયો છે, જેમાં અસામાજિક તત્વોએ પાર્ક કરેલી બાઇકને સળગાવી દીધી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ઓલપાડના સાયણ વિસ્તારમાં આ બનાવ બન્યો હતો, જેમાં દુકાન બહાર પાર્ક કરેલી બાઇકને એક વ્યક્તિએ સળગાવી દીધી હતી. સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે તેમ બાઇક પર પેટ્રોલ છાંટીને સળગાવવામાં આવી હતી. બાઇકને કયા કારણોસર સળગાવવામાં આવી તે અંગે હજુ કોઈ ખુલાસો થયો નથી, પરંતુ આ ઘટના બાદ સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ છે. આગ લગાડ્યા બાદ બાઇક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.
આવા અસામાજિક તત્વો સામે પોલીસ ક્યારે પગલાં લે છે તે હવે જોવું રહ્યું. રાષ્ટ્રીય ફલક પર ફરી એક વખત જામનગર ચર્ચામાં આવ્યું છે અને કારણ છે નવું સંસદ ભવન. દેશના લોકશાહીના નવા મંદિરની શોભામાં ગુજરાતનો પણ ફાળો. દેશના નવા સંસદ ભવનમાં જામનગરના પડદા લાગ્યા છે. જામનગરની માર્વેલ ડેકોર લિમિટેડ કંપનીના જુદા જુદા કર્ટન્સ અને બ્લાઇન્ડ્સ વિશ્વના અનેક દેશોમાં સપ્લાય થાય છે. નવા સંસદ ભવનની 114 બારીઓમાં જામનગર કંપની દ્વારા વિન્ડો ગોરિંગનું કામ કરીને ઐતિહાસિક કાર્યમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે. 2019થી વિન્ડો કવરિંગ માટે ખાસ HCP આર્કિટેક્ટ્સ દ્વારા પસંદગી પામ્યા હતા અને ટીમ વર્કથી ખાસ ફેબ્રિક 10% કપાસ અને 90% પોલિએસ્ટરમાંથી રોમન બ્લાઇન્ડ્સ તૈયાર કરવામાં આવ્યા હતા. ખાસ આકર્ષક ડિઝાઇન સાથે આધુનિક અને સૌંદર્યસભર પડદાઓ ટીમ વર્ક સાથે ટૂંકા સમયમાં જ જામનગરના પડદાઓ સંસદના નવા ભવનમાં લાગ્યા છે. સૌરાષ્ટ્રનું જામનગર બ્રાસપાટ અને ક્રિકેટ ક્ષેત્રે તો દેશ વિદેશમાં પ્રસિદ્ધ છે જ, હવે તેના ખાસ પડદા પણ લોકશાહીના મંદિરમાં શોભા વધારી રહ્યા છે. વિદ્યાર્થીઓ અને બાળકોને ભગવદ્ ગીતાના પાઠ સમજી શકે તેવી ભાષામાં શિક્ષક દ્વારા શરૂ કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓમાં સંસ્કારનું સિંચન થાય અને વેકેશનના સમયના સદુપયોગ થાય તેવા શુભ આશય સાથે સુરતની સરકારી શાળાના આચાર્ય દ્વારા ઓનલાઈન શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ શીખડાવવામાં આવી રહ્યા છે. શાળામાં અભ્યાસ કરતા અંદાજિત 700 વિદ્યાર્થીઓ વેકેશનના સમયે પ્રતિદિન 2 થી 3 કલાક આચાર્ય પાસેથી શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન મેળવી રહ્યા છે. આચાર્ય સંસ્કૃત શ્લોકોનું સરળ ગુજરાતી શબ્દોમાં ભગવદ્ ગીતાનું ભાષાંતર કરીને વિદ્યાર્થીઓને સમજાય તે રીતે શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપે છે. આચાર્યના જણાવ્યા અનુસાર સરકાર દ્વારા અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓને અત્યારથી જ શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન હશે તો ભવિષ્યમાં ભગવદ્ ગીતાને સમજવામાં મુશ્કેલી નહીં પડે. બનાસકાંઠાથી સમાચાર. અમીરગઢ તાલુકામાં અંધારપટ છવાઈ ગયો છે. 41 ગામડાઓમાં 2 દિવસથી વીજળી ગુલ છે. વાવાઝોડાને કારણે 86 થી વધુ વીજ પોલ ધરાશાયી થઈ ગયા છે. 41 ગામડાઓમાં વીજળી ગુલ થઈ ગઈ છે. UGVCLની અનેક ટીમો સમારકામમાં લાગી ગઈ છે. 2 દિવસથી વીજળી ન હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. 2 અલગ અલગ દ્રશ્યો. એક તરફ ભારે તોફાન જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે ભારે પવન ફૂંકાયો, વરસાદ થયો, આંધી આવી ગઈ. UGVCLના જેટલા પણ વીજ પોલ હતા તેમાં મોટા પ્રમાણમાં નુકસાન થઈ ગયું. હવે જે કાર્યવાહી છે રિપેરિંગની તે શરૂ કરી દેવામાં આવી છે. હજુ પણ 48 થી 72 કલાકનો સમય લાગી શકે છે. રાજકોટના ધોરાજી પંથકમાં સારા વરસાદની આશા સાથે ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા. ભીમ 11ના શુભ મુહૂર્ત પર ખેડૂતોએ કપાસ, એરંડાનું વાવેતર શરૂ કર્યું. ગત વર્ષે કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાની વેઠવી પડી હતી. કપાસમાં મુંડા નામનો રોગ આવી જતા પાક નિષ્ફળ ગયો હતો. આ વર્ષે એરંડા, કપાસ, સોયાબીનનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થાય તેવી આશા સાથે પંથકના ખેડૂતોએ ચોમાસુ પાક કપાસનું વાવેતર શરૂ કર્યું છે. ખેડૂતોના કૃષિ પાક ઉત્પાદનને લઈને બેઠક. MSPના ભાવને લઈને સરકારના કૃષિ વિભાગની બેઠક. કૃષિ મંત્રી અને સહકાર મંત્રીની અધ્યક્ષતામાં બેઠક થઈ. કિસાન સંઘ અને કૃષિ આગેવાનો સાથે મહત્વની બેઠક. જુદા જુદા કૃષિ ઉત્પાદનો માટે MSP પ્રાઇસ નક્કી કરાય. નક્કી કરેલા ભાવ અંગે કેન્દ્રને ભલામણ પણ કરવામાં આવશે. રવિ સિઝનના પાક માટે ટેકાના ભાવની દરખાસ્ત પણ કરાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી ટેક્સ ન ભરનારા સામે કાર્યવાહી કરવામાં આવશે. ટેક્સ માફી, ટેક્સ રિબેટ જેવી યોજનાઓ લાગુ કરવા છતાં ટેક્સ ન ભરાતા AMC ટેક્સ દ્વારા એકમોને આખરી રેટ નોટિસ ઇસ્યુ કરવામાં આવશે. નોટિસ બાદ પણ ટેક્સ ન ભરનાર સામે મિલકત ટાંચમાં લઈ હરાજી સુધીની ટેક્સ વિભાગ કાર્યવાહી કરશે. પ્રથમ તબક્કામાં ટેલિકોમ સેક્ટરની ઓળખ કરી કરોડોના બાકી ટેક્સની વસૂલાતની કાર્યવાહી હાથ ધરાશે. ખાનગી ટેલિકોમ કંપનીઓનો રોડ નીચે કેબલ નાખવા માટેનો કુલ 2 કરોડ 21 લાખનું ટેક્સ બાકી છે. સૌથી પહેલા તેનાથી શરૂઆત કરવામાં આવશે. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.